જો તમને પણ મારી જેમ દેશી ચણાનું શાક ખૂબ જ ભાવતું હોય ને તો આ શાક એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. મિક્સી જારમાં ડુંગળી, આદુ, મરચું અને લસણને પીસીને પેસ્ટ બનાવી લઈશું. હવે ફરીથી તે જ મિક્સી જારમાં ટમેટા પણ પીસી લઈશું અને ફરીથી તે જ મિક્સી જારમાં થોડા બાફેલા ચણા, એક બાફેલ બટાટું અને દહીં નાખીને પેસ્ટ બનાવી લઈશું. હવે કડાઈમાં તેલ એડ કરીશું. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ, હિંગ, આખા લાલ મરચાં, તમાલપત્ર અને ડુંગળીની પેસ્ટ એડ કરીને 2 થી 3 મિનિટ માટે સાતળીશું. ડુંગળી સરસ રીતે સતળાઈ જાય પછી તેમાં ટામેટાની પ્યુરી એડ કરીશું. સાથે તેમાં ઘરના રૂટીન મસાલા એડ કરીશું અને ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ માટે કૂક કરીશું. તો ગ્રેવી સરસ રીતે કૂક થઈ ગઈ છે. હવે આપણે જે બટાટા અને ચણાની પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈશું. સાથે થોડું પાણી પણ એડ કરીશું. જો તમારે શાકમાં વધારે રસો જોઈતો હોય તો તમે પાણી વધારે એડ કરી શકો છો. હવે ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે કૂક કરીશું. હવે તેમાં બાફેલા ચણા એડ કરીશું. શાકનો ટેસ્ટ વધારવા માટે તેમાં થોડી કસૂરી મેથી અને લીલું લસણ એડ કરીને બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે ઉપરથી કાશ્મીરી લાલ મરચાં પાવડરનો વઘાર એડ કરીશું, થોડી કોથમીર એડ કરીશું અને ભાત કે રોટલી સાથે સર્વ કરીશું. એન્જોય. ફોલો ફોર મોર રેસિપીઝ.